વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.3 માં છઠ્ઠો પ્રશ્ન જોઈશું। નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 નો પાસે અને ફિશરનું સૂચકાંક ગણો। અહીંયા આપણને આઈપી અને આઈએફ માંગેલા છે, તો આધાર વર્ષ 2014 લેવાનો છે અને 2015 એ ચાલુ વર્ષ થશે। તો અહીંયા 5 વસ્તુઓના આપણને આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો કુલ ખર્ચ, ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો કુલ ખર્ચ આપેલો છે। અહીંયા આપણને ભાવ અને કુલ ખર્ચ આપેલા છે, આપણને ગણતરી માટે જથ્થો જોઈએ, તો જથ્થો નથી આપેલો, એ આપણે શોધવાનો છે। અહીંયા પણ ચાલુ વર્ષ માટે પણ ભાવ અને કુલ ખર્ચ આપેલા છે, જથ્થો નથી આપેલો, એ આપણે શોધવાનો છે। તો અહીંયા કુલ ખર્ચ પરથી આપણે જથ્થો શોધી શકીએ, તો એ જથ્થો શોધવાનું સૂત્ર છે જથ્થો બરાબર કુલ ખર્ચ ભાગ્યા ભાવ। આધાર વર્ષનો જથ્થો, તો Q0 શોધવો હોય તો આધાર વર્ષનો કુલ ખર્ચ ભાગ્યા આધાર વર્ષનો ભાવ। એવી જ રીતે ચાલુ વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો જથ્થો શોધવા માટે ચાલુ વર્ષનો કુલ ખર્ચ ભાગ્યા ભાવ। તો સૌથી પહેલા આપણે વસ્તુ એ માટે જોઈએ, તો અહીંયા ભાવ આપણને આપેલા છે અને કુલ ખર્ચ આપેલો છે। આપણે જથ્થો શોધવો હોય તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ, તો કુલ ખર્ચ 400 છે ભાગ્યા 100, એટલે જથ્થો આવશે 4। એ જ રીતે વસ્તુ બી માટે 500 ભાગ્યા 100 એટલે 5 આવશે। વસ્તુ સી માટે 600 કુલ ખર્ચ ભાગ્યા ભાવ 150 એટલે આવશે 4। વસ્તુ ડી માટે કુલ ખર્ચ છે 1080 અપોન 180 એટલે આવશે 6। વસ્તુ ઈ માટે કુલ ખર્ચ છે 1000 અને ભાવ છે 250, તો ભાગ્યા 250 એટલે આવશે 4। એવી જ રીતે ચાલુ વર્ષ માટે વસ્તુ એ માટે કુલ ખર્ચ છે 720 ભાગ્યા ભાવ 120 એટલે આવશે 6। વસ્તુ બી માટે કુલ ખર્ચ 600 ભાગ્યા ભાવ 120 એટલે આવશે 5। વસ્તુ સી માટે કુલ ખર્ચ 800 ભાગ્યા ભાવ 160 એટલે આવશે 5। વસ્તુ ડી માટે કુલ ખર્ચ 1000 ભાગ્યા ભાવ 200 એટલે આવશે 5। વસ્તુ ઈ માટે કુલ ખર્ચ 1200 ભાગ્યા ભાવ 300 એટલે આવશે 4। તો આજે આપણને મળ્યા એ આધાર વર્ષ તો હોય તો Q0 અને આ છે ચાલુ વર્ષ માટે Q1। તો એના પરથી આપણે પાસે અને ફિશરનો સૂચકાંકની ગણતરી કરીએ। તો અહીંયા આપણી પાસે છે 2014 નો ભાવ એટલે P0, 2014 નો જથ્થો Q0, 2015 નો ભાવ P1 અને 2015 નો જથ્થો Q1। તો સૂચકાંકની ગણતરી માટે આગળ આપણે 4 કોલમ બનાવીશું। પહેલી કોલમ P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1। તો પહેલી કોલમ P1 Q0, P1 અને Q0 બેનો ગુણાકાર 120 ગુણ્યા 4 480। નેક્સ્ટ 120 ગુણ્યા 5 600। વસ્તુ સી માટે 160 ઇન્ટુ 4 640। વસ્તુ ડી માટે 200 ઇન્ટુ 6 1200।
વસ્તુ E માટે 300 into 4 1200. આગળની કોલમ P0 Q0, તો P0 into Q0 100 into 4 400 100 into 5 500 150 into 4 600 180 into 6 1080 250 into 4 1000. આગળ P1 Q1 અને Q1 નો ગુણાકાર 120 into 6 720 120 into 5 600 160 into 5 800 200 into 5 1000 300 into 4 1200. Last column P0 Q1 into Q1 100 into 6 600 100 into 5 500 150 into 5 750 180 into 5 900 250 into 4 1000. આપણને સૂચકાંકની ગણતરી માટે લાસ્ટ 4 કોલમનું ટોટલ જોઈએ. તો સૌથી પહેલા P1 Q0, તેનું ટોટલ થશે 4120. P0 Q0 નું ટોટલ 3580. P1 Q1 નું ટોટલ 4320. P0 Q1 નું ટોટલ 3750. તો આના પરથી આપણે IP અને IF ની ગણતરી કરીએ. તો આપણી પાસે છે સિગ્મા P1 Q0, સિગ્મા P0 Q0, સિગ્મા P1 Q1, સિગ્મા P0 Q1. તો સૌથી પહેલા આપણે માસીનો સૂચકાંક એટલે કે IP શોધીએ. તો IP is equal to સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 into 100. તો સિગ્મા P1 Q1 આપણી પાસે છે 4320. સિગ્મા P0 Q1 3750 into 100 એટલે IP આવશે 115.20. બીજો સૂચકાંક આપણને માંગેલો છે ફિશરનો. તો IF is equal to સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 into સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 into 100. આપણી પાસે સિગ્મા P1 Q0 છે 4120 upon સિગ્મા P0 Q0 3580 into sigma P1 Q1 4320, sigma P0 Q1 3750 into 100. 4120 upon 3580 is equal to 1.1508 into 4320 upon 3750 is equal to 1.152 into 100. એટલે આપણને IF મળશે 115.14. આગળનો પ્રશ્ન જોઈએ. 1.4નો બીજો પ્રશ્ન. ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને અર્થઘટન કરો.
અહીંયા આપણે 4 વસ્તુ આપેલી છે. 2010નો જથ્થો, તો અહીંયા આપણે 2014નો સૂચકાંક માંગેલો છે, એટલે 2010 એ 18 વર્ષ થશે, 2010નો ભાવ અને 2014નો ભાવ. તો સૌથી પહેલાં તો આપણે જથ્થો અને ભાવને સંજ્ઞા આપીએ. 2010નો જથ્થો, 18 વર્ષનો જથ્થો એટલે સંજ્ઞા આવશે Q0. 2010નો ભાવ, 18 વર્ષનો ભાવ એટલે P0. અને 2014 એ ચાલુ વર્ષ છે, ચાલુ વર્ષનો ભાવ એટલે P1. અહીંયા આપણને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક માંગેલો છે, તો એના માટે આપણે આઈની ગણતરી કરવી પડશે. તો I is equal to P1 upon P0 into 100. W જોઈએ તો W is equal to P0 Q0 અને લાસ્ટ કોલમ I into W IW. તો સૌથી પહેલાં આપણે ઘઉં માટે આઈની ગણતરી કરીએ. તો ઘઉં P1 is equal to 18 upon P0 15 into 100 is equal to 120. ચોખા માટે P1 40 upon P0 32 into 100 is equal to 125. બાજરી માટે P1 14 upon P0 12 into 100 is equal to 116.67. તુવેર માટે P1 70 upon P0 50 into 100 is equal to 140. આગળ આપણને W જોઈએ તો W is equal to P0 Q0 એટલે P0 અને Q0 બેનો ગુણાકાર. તો 60 into 15 is equal to 900. 40 into 32 1280. 15 into 12 180. 25 into 50 1250. IW, I into W, 120 into 900 108 000. 125 into 1280 1640. 116 into 0.67 into 180 21 000.6. 140 into 1250 175 000. આપણને લાસ્ટ IW નું ટોટલ જોઈએ અને W નું ટોટલ. તો સિગ્મા W is equal to 3610 અને સિગ્મા IW is equal to 464,000.6. તો આના પરથી આપણે સૂચકાંકની ગણતરી કરીએ. તો આપણી પાસે સિગ્મા IW છે અને સિગ્મા W છે. એના પરથી આપણે સૂચકાંક I બરાબર sigma IW upon sigma W. The sigma IW 464,000.6 upon sigma W 3610. એટલે આપણને I બરાબર મળશે 128.53. હવે આપણને સૂચકાંક ગણો અને અર્થઘટન કરવાનું કીધેલું છે. તો અર્થઘટન સૂચકાંક 100 કરતાં વધારે છે એટલે ખર્ચમાં જેટલા 100 કરતાં વધારે હોય એટલો વધારો કહેવાય. તો ખર્ચમાં 128.53 minus 100 is equal to
28.53%નો વધારો થયો છે એમ કહેવાય. નેક્સ્ટ જોઈએ 1.4નો ત્રીજો પ્રશ્ન. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. અહીંયા આપણને 2015 માટેનો માંગેલો છે અને બીજું વર્ષ આપેલું છે 2014. તો 2014 એ આધાર વર્ષ કહેવાશે અને 2015 એ ચાલુ વર્ષ કહેવાય. તો એની આપણે સંજ્ઞા આપીએ. 2014નો જથ્થો, આધાર વર્ષનો જથ્થો એટલે Q0. 2014નો ભાવ, આધાર વર્ષનો ભાવ એટલે P0 અને 2015નો ભાવ એટલે કે ચાલુ વર્ષનો ભાવ એટલે P1. હવે અહીંયા આપણને એકમ આપેલા છે તો અને જથ્થામાં પણ એકમ આપેલા છે. તો આ બંને એકમ સરખા હોવા જોઈએ. જો સરખા ન હોય તો આપણે સરખા બનાવવાના છે. અહીંયા ક્વિન્ટલ આપેલા છે ને અહીંયા કિલોગ્રામ આપેલા છે. તો અહીંયા ક્વિન્ટલની જગ્યાએ આપણે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ લખી શકીએ અથવા તો અહીંયા કિલોગ્રામની જગ્યાએ ક્વિન્ટલમાં એને ફેરફાર કરી શકીએ. પરંતુ અહીંયા આપણે ક્વિન્ટલની જગ્યાએ 100 કિલોગ્રામ લખીએ. તો 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. તો અહીંયા 100 કિલોગ્રામ કર્યા તો જથ્થામાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે અહીંયા પણ એકમ કિલોગ્રામ છે. હવે આ જે 100 છે એટલે ભાવ અહીંયા 100 કિલોગ્રામનો આપેલો છે. આપણે 1 કિલોગ્રામનો ભાવ કરવો હોય તો ભાગ્યા 100 એટલે આવશે 12. એવી જ રીતે P1માં પણ ભાગ્યા 100 એટલે આવશે 17. વસ્તુ બી માટે જોઈએ. અહીંયા એકમ છે કિલોગ્રામ અને અહીંયા પણ એકમ છે કિલોગ્રામ એટલે જથ્થામાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ અહીંયા આપેલા છે 20 કિલોગ્રામ એટલે કે ભાવ આપેલો એ 20 કિલોગ્રામનો છે તો ભાગ્યા 20 કરીએ તો આવશે 17 અને અહીંયા પણ ભાગ્યા 20 એટલે આવશે 19. વસ્તુ સી માટે અહીંયા એકમ છે લીટર અને અહીંયા પણ એકમ છે લીટર એટલે જથ્થામાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ અહીંયા 10 લીટર આપેલા છે તો ભાવ 10 લીટરનો છે તો 1 લીટરનો ભાવ જોઈએ તો ભાગ્યા 10. અહીંયા પણ ભાગ્યા 10 એટલે આવશે 4. અહીંયા આપેલા છે ડઝન અને અહીંયા છે નંગ. તો અહીંયા આપણે ડઝનની જગ્યાએ નંગ કરીએ તો 1 ડઝન બરાબર 12 નંગ. તો અહીંયા નંગ છે એટલે જથ્થામાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ 12 નંગ છે એટલે ભાવ અહીંયા 1 નંગનો જોઈએ તો ભાગ્યા 12 કરવો પડે તો 15/12 એટલે આવશે 1.25. એવી જ રીતે 24/12 એટલે આવશે 2. અહીંયા એકમ છે મીટર અને અહીંયા પણ છે મીટર એટલે કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા આપણને કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક માંગેલો છે. તો કુલ ખર્ચની રીતેમાં આપણે IL અથવા તો IP ગમે તે એક સૂચકાંક શોધી શકીએ એટલે કે લાસ્ટ યર અથવા તો પાસેનો. તો જો આપણને Q0 આપેલા હોય તો આપણે IL શોધી શકીએ કારણ કે લાસ્ટ યરના સૂચકાંક માટે આપણને Q0ની જરૂર પડે અને પાસેના સૂચકાંક માટે આપણને Q1ની જરૂર પડે. તો અહીંયા આપણે Q0 આપેલા છે એટલે આપણે IL લાસ્ટ યરનો સૂચકાંક શોધી શકીએ. તો આગળની કોલમ P1 Q0 પછી આવશે P0 Q0. તો પહેલા આપણે P1 અને Q0 એટલે કે P1 ગુણ્યા Q0 50 × 17 એટલે આવશે 850. 18 × 19 is equal to 342. 12 × 4 is equal to 18. 20 × 2 is equal to 40. 14 × 16 is equal to 224. આગળ P0 Q0 એટલે P0 અને Q0 નો ગુણાકાર 50 × 12 600. 18 × 17 306. 12 × 3 36.
20 into 1.25 is equal to 25. 14 into 12 168. આપણને લાસ્ટ બે કોલમનું ટોટલ જોઈએ તો સિગ્મા P1 Q0 નું ટોટલ 1504 અને સિગ્મા P0 Q0 1135. તો આના પરથી આપણે લાસ્ટ પેનો સૂચકાંક શોધવાનો છે. તો કુલ ખર્ચની રીતે સૂચકાંક IL is equal to sigma P1 Q0 upon sigma P0 Q0 into 100. Sigma P1 Q0 1504 upon sigma P0 Q0 1135 into 100. એટલે આપણને મળશે I બરાબર 132.51.